अंदर बैठे हैं कोई पुलिस ऑफिसर, गाड़ी नंबर प्लेट है, रुक जाओ रुक जाओ रुक जाओ, गाड़ी में से बाहर निकलो, आप भी निकलो। एक क्यों ब्लैक कांच रखा है और नंबर प्लेट क्यों नहीं? वो एडवोकेट मेहुल बोल रहा हूँ, एडवोकेट मेहुल बोल रहा हूँ, फोन को मत लेना। ब्लैक कांच क्यों रखा है गाड़ी में? आपको ये ब्लैक कांच क्यों रखा? हाँ तो नंबर प्लेट क्यों नहीं है गाड़ी में नंबर प्लेट क्यों नहीं है? જેવી રીતે ત્યારે પર્વત પાટિયા જે સેમી સર્કલ 15 ઓફિસ છે એની બાજુમાં BRTS કોરિડોરની અંદર એક બ્લેક કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડી ઊભી હતી। તો એ સમયે જ જો DGP શ્રીનો એક પરિપત્ર છે કે કોઈ પણ વ્યક્તિએ કાળા કાચમાં પોલીસ કર્મચારીએ નંબર પ્લેટ વગરની ગાડી રાખવી નહીં। એમ છતાં DGPના પરિપત્રોને કોઈ ગાંઠતા નથી, કાળા કાચવાળી ગાડીઓ નંબર પ્લેટ વગરની ગાડીઓ રાખે છે। તો એ બાબતે મને થોડી શંકા કે આ ગાડીમાં કંઈ પણ હોઈ શકે। તો આપણે એક ગાડીમાંથી ઉતર્યા અને એ ગાડીની સામે જઈ અને મેં મારી પોતાની સલામતી માટે ફેસબુક લાઈવ વિડીયો ચાલુ કર્યો હતો, કારણ કે કોઈ પણ ઘટના આની પહેલાં મારી ઉપર હુમલો થઈ ચૂક્યો છે, એટલે મારી સાવચેતીના ભાગરૂપે મેં ફેસબુક લાઈવ ચાલુ કર્યું અને કેમેરા લઈ અને ગાડીની સામે ગયો તો સૌપ્રથમ તો જે ગાડી ચલાવનાર વ્યક્તિ છે એને ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો મારા ઉપર। ત્યારબાદ એ ગાડીમાંથી ઉતર્યો અને મારી ઉપર ઉગ્રતાથી ઉદ્ધતાભર્યું વર્તન કરવામાં આવ્યું। પોતાની ભૂલ સ્વીકારી અને કાળા કાચ અને નંબર પ્લેટ વગરનો દંડ ભરવાને બદલે એ વ્યક્તિ મારી ઉપર મન ફાવે એમ બોલવા માંડ્યો। આ સમયગાળા દરમિયાન મને મારું જાનનું જોખમ લાગ્યું એટલે મેં 100 નંબર કંટ્રોલ રૂમમાં પણ ફોન કર્યો, કંટ્રોલ રૂમમાં કોઈએ ફોન ના ઉપાડ્યો। પછી ટ્રાફિક DCP શ્રી અનિતાબેન વાનાણી છે એમને પણ ફોન કર્યો, એમને પણ ફોન રિસીવ ના કર્યો। પછી પાછો 100 નંબરના કંટ્રોલ રૂમમાં ફોન કર્યો, તેમ છતાં કોઈ ફોન રિસીવ થયા નહીં। છેવટે આખરે કોઈ ઓપ્શન ના બન્યો એટલે મેં ટ્રાફિક હેલ્પલાઇન નંબરમાં ફોન કર્યો, એમાં જાણ કરી કે આનો દંડ લેવામાં આવે કાળા કાચ નંબર પ્લેટ વગરનો। તો ત્યાં પણથી કોઈ ઓફિસર ઘટના સ્થળ પર આવ્યું નહીં। સ્થળ ઉપર એક ASI હાજર હતા, એમને પણ રજૂઆત કરી। આ સિસ્ટમની નફટાઈ જોજો તમે કે એમને પણ રજૂઆત કરી તો એમ છતાં એ ઘટનામાં ઇન્વોલ્વ ના થયા અને એ દૂર ભાગતા રહ્યા। આ જે વ્યક્તિ છે જે ગાડીમાંથી ઉતર્યો હતો એણે ફોન કર્યો, બીજા 3 ઈસમોને બોલાવ્યા, એ 3 ઈસમો આવ્યા અને પથ્થર લઈ અને અમારી ઉપર તૂટી પડ્યા। મારી સાથે જે લોકો હતા એમની પર હુમલા થયા, જે લોકો મને બચાવવા આવ્યા એમને પણ માર મારવામાં આવ્યો, તમામ જાહેર જનતાને પણ માર મારવામાં આવ્યો। એટલી આ સિસ્ટમની નફટાઈ છે। ત્યારબાદ હું મારા જાનને બહુ જ જોખમ લાગ્યું। જે લાઈવ વિડીયો હતો એ વિડીયો મારા ફોનમાંથી ખેંચી ફોન લઈ અને ફોન ફેંકી અને પુરાવાનો નાશ કરવાની કોશિશ કરવામાં આવી। પછી હું ત્યાંથી મારો જીવ બચાવીને પૂણા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને હજુ તમે જુઓ કે આ લોકોની ક્રૂરતાનો કોઈ અંત જ નથી। હું પૂણા પોલીસ સ્ટેશન PSOમાં ગયો, PSOમાંથી પછી મને ઇન્વેસ્ટિગેશન રૂમમાં મોકલવામાં આવ્યો। ઇન્વેસ્ટિગેશન રૂમની અંદર આ જે હુમલો કરનાર છે એ અને એના સાગરીતો ઘૂસી જાય છે। ઇન્વેસ્ટિગેશન રૂમમાં મને મારવા માટે દોડે છે, પોલીસ એમને અટકાવે છે અને મને ઇન્વેસ્ટિગેશન રૂમમાં પોલીસની હાજરીમાં એવી ધમકી આપે છે કે તારી હજી સર્વિસ કરવાની બાકી છે। ત્યારબાદ હું બહાર નીકળ્યો તો PI આવે છે અને એ પણ જોજો હું ફરિયાદી છું, મારી ફરિયાદ લેવાને બદલે PI મારો હાથ પકડીને એવું કહે છે કે આને બંધ કરી દો। એટલે સિસ્ટમ ક્યાં સુધી આ જે લોકો માટે અવાજ ઉઠાવે છે એમને હેરાન કરે છે એ જોવું રહ્યું। DGP શ્રીનો પરિપત્ર હતો એનું અમલીકરણ કરવા એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ લાગી તો હું મારી ફરજ અદા કરતો હતો। તો હોમ મિનિસ્ટ્રીને પણ આ જોવું પડે કે હું મારી વાણી અભિવ્યક્તિની આઝાદી ઉપયોગ કરું છું 19 એ મુજબ, સાચું હોય અને સાચું, ખોટું હોય અને ખોટું કહું છું। તો એ આઝાદીને તરફ મારવાવાળા આ લોકો કોણ? બની બેસેલા સેવક। આ બની બેસેલા સેવકો છે, આ કોઈ સેવા કરવાનો ધંધો નથી કરતા। કાળા કાચની અંદર ગાડીઓમાં બેસી અને કાળા કાચમાં કાળા કામ કરી રહ્યા છે અને એ કામ બંધ થાય છે એટલે એમને તકલીફ પડે છે અને તકલીફના કારણે સિસ્ટમ અમને આ હદ સુધી હેરાન કરે છે। આ બીજો હુમલો મારી ઉપર છે અને પહેલાં પણ એક હુમલો થયો છે। પોલીસ કમિશનરશ્રીને આપણે મારી જાનને જોખમ છે, હથિયારના પરવાના માટે આ પહેલાંય અરજી કરેલી છે, એમ છતાં પણ આજ દિન સુધી મને હથિયારનો પરવાનો નથી આપવામાં આવ્યો। ટૂંકમાં મનસા એવી લાગે છે કે જાહેર જનતાના કામ કરવાવાળા લોકો, સમાજ સેવકો ભલે ખપી જાય, કુરબાન છે, પણ એમને ના તો કોઈ સલામતી આપવી છે અને ભલે અવારનવાર હુમલા થતા રહે। હોમ મિનિસ્ટ્રીને આપણા મીડિયાના માધ્યમથી મારું એક નિવેદન છે કે આ ઘટનાને ધ્યાનમાં લેવામાં આવે, ઉપરી અધિકારીઓ પાસે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે। બાકી અહીંથી તો કંઈ થવાનું નથી, એક થાળીના ચટ્ટાપટ્ટા છે। ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, સખ્ત ઇન્વેસ્ટિગેશન થાય, આમાં સખ્ત કાર્યવાહી થાય,
તો આ લોકોની જે એટલી હિંમત વધી ગઈ છે કે પોતે એક તો ખોટું કરો અને ખોટું કર્યા પછી હુમલો પણ કરો, આના ઉપર અંકુશ આવે. બાકી આ લોકો અનકન્ટ્રોલેબલ છે અત્યારે. હમણાં તમારા પર હુમલા કરવાવાળા વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવામાં આવી? હાલ આપણે પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને 2 થી 2.5 કલાકના સમય બાદ આપણી ફરિયાદો નોંધવામાં આવી છે. હુમલા બદલ, જે ફોન સ્નેચ કરવામાં આવ્યો એ બદલ, જે ધમકી આપવામાં આવ્યા એ બદલ 4, 5, 6, 7 લોકો ટોટલ હતા. ગ્રુપિઝમ કરીને મને ધમકાવ્યો, માર માર્યો, એનો રોંગફુલ અસેમ્બલી, ક્રિમિનલ કોન્સ્પિરસી, જે તે ધારાઓ અંતર્ગત આપણે વિધિવત ફરિયાદ કરાવી છે.